નાની હતી 2-3 વર્ષની ત્યારે પપ્પા બીમાર થયા, લકવા થઈ ગયો એમને, એટલે એ લોકોએ માલ વેચીને એ લોકો. જય માતાજી મિત્રો, આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગીતાબેન રબારીને તો તમે ઓળખો જ છો. મિત્રો, ગીતાબેન રબારી ઇન્ટરવ્યૂમાં તેમના વીતી ગયેલા સમય વિશે શું કહે છે એ આગળ હું તમને વિડીયોમાં બતાવવાનો જ છું, એટલે વિડીયોમાં બને રહેજો. ગીતાબેન રબારીએ તેમના દિલની વાત કહી છે. ગીતાબેન રબારી એમ કહે છે કે જીવનમાં સંઘર્ષ તો કરવો જ પડે છે. અને મિત્રો, સમય બગાડ્યા વગર તમે આ વિડીયો જોઈ લો, અને તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નાની હતી 2-3 વર્ષની ત્યારે પપ્પા બીમાર થયા, લકવા થઈ ગયો એમને, એટલે એ લોકોએ માલ વેચીને એ લોકો ગામડે સ્થિર થઈ ગયા. અને ત્યારથી સ્કૂલમાં ભણતી હતી. 5મા ધોરણમાં આવ્યા એટલે બહુ ગરીબ પરિસ્થિતિ હતી ઘરની. મમ્મી જો કે કચરા પોતા કરી આજુબાજુ ઘરના અને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા, પપ્પા તો ખાટલી હતા. અને હું ઘરમાં એક જ મમ્મી પપ્પા અને હું એક છું, એમની એક જ દીકરી છું.